ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર વિભાગ 1 અને 2 માટે મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ, જે પરીક્ષામાં ખૂબ જ અગત્યના હોય છે. પ્રશ્ન 1. આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો હોય છે? એ. નાણાકીય વળતર, સેવા, પ્રેમ કે એક પણ નહીં? તો સાચો જવાબ છે એ. નાણાકીય વળતર. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? એ. બિનઆર્થિક પ્રવૃત્તિ, બી. દેશ સેવા, સી. નફો, ડી. પુનઃનિકાસ. સાચો જવાબ છે સી. નફો. 3. ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? એ. નફો, બી. સંચાલન, સી. ઉત્પાદન, ડી. વેચાણ. સાચો જવાબ છે એ. નફો. 4. કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય એટલે કયા દૃષ્ટિગુણનું સર્જન થાય છે? એ. સ્થળ, બી. સમય, સી. આર્થિક, ડી. સ્વરૂપ. તો સાચો જવાબ છે વિકલ્પ ડી. સ્વરૂપ. 5. રોજગારના બદલામાં શું મેળવાય છે? એ. વેતન, બી. ફી, સી. નફો, ડી. મૂડી. તો સાચો જવાબ છે એ. વેતન. 6. આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કેટલા છે? એ. 2, બી. 3, સી. 4, ડી. 5. તો આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે 3, વિકલ્પ બી. 7. વેપાર એ કઈ આર્થિક પ્રવૃત્તિ છે? આર્થિક, બિનઆર્થિક, ધાર્મિક કે સામાજિક? તો સાચો જવાબ છે વિકલ્પ એ. આર્થિક. વિકલ્પ 8. ધંધામાં જે નાણાકીય વળતર મળે છે તેને શું કહેવાય છે? નફો, ફી, વેતન કે પગાર? સાચો જવાબ છે એ. નફો. 9. ધંધાના મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ કોના આર્થિક લાભ સાથે સંકળાયેલ છે? વિકલ્પ એ. સંચાલક, કર્મચારી, માલિક કે ગ્રાહક? સાચો જવાબ છે એ. માલિક. 10. કુદરતી સંપત્તિમાં દૃષ્ટિગુણનો ઉમેરો કરી ઉત્પાદન કરવું એટલે શું? એ. વેપાર, બી. સહાયક સેવાઓ, વાણિજ્ય કે પછી ડી. ઉદ્યોગ? તો સાચો જવાબ છે વિકલ્પ ડી. ઉદ્યોગ. 11. ખેતી, પશુપાલન, મત્સ્ય વગેરે ઉદ્યોગો કયા પ્રકારના છે? એ. પ્રાથમિક ઉદ્યોગ, બી. ગૌણ ઉદ્યોગ, સી. મૂડી પ્રધાન, ડી. આનુષંગિક ઉદ્યોગ? તો સાચો જવાબ છે એ. પ્રાથમિક ઉદ્યોગ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 12. નીચેનામાંથી કયો શબ્દ ઉદ્યોગ સાથે સંબંધિત છે? એ. વેપાર, બી. વિનિમય, સી. ઉત્પાદન પ્રક્રિયા, ડી. નોકરી? તો સાચો જવાબ છે સી. ઉત્પાદન પ્રક્રિયા. 13. ધંધાનું પ્રેરક બળ શું છે? એ. ખોટ, નફો, કર્મચારીઓ, માલિકો? તો સાચો જવાબ છે બી. નફો.
14 જે પ્રવૃત્તિમાં વળતર કે કમાણીની અપેક્ષા ન હોય તેવી પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહે છે? એ આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ, નોકરી કે પછી વ્યવસાય? તો સાચો જવાબ છે બી, બિનઆર્થિક. 15 દેશની સરહદની અંદર થતા વેપારને કયો વેપાર કહે છે? એ આંતરિક, બી વિદેશ, સી આયાત, ડી નિકાસ? સાચો જવાબ છે એ આંતરિક. 16 કુદરતી સંપત્તિમાં તૃષ્ટિગુણનો ઉમેરો કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે? એ વાણિજ્ય, બી વ્યવસાય, સી વેપાર, ડી ઉત્પાદન? તો સાચો આન્સર છે ડી ઉત્પાદન. 17 વેપારના મુખ્ય કેટલા પ્રકાર છે? એ 2, 3, 4, 5? તો વેપારના પ્રકાર જે છે સાચો આન્સર છે વિકલ્પ એ 2. પ્રશ્ન 18 જોઈએ. વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનું અથવા નાણાંનો વિનિમય એટલે શું? એ વાણિજ્ય, બી નોકરી, સી વેપાર કે પછી ડી આર્થિક પ્રવૃત્તિ? તો સાચો જવાબ છે સી વેપાર. 19 નીચેનામાંથી વિદેશ વેપારના મુખ્ય 2 પ્રકાર કયા છે? એ વેપાર અને વાણિજ્ય, બી ઉદ્યોગ અને વાણિજ્ય, સી આયાત અને નિકાસ વેપાર, ડી જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર? તો સાચો જવાબ છે વિકલ્પ સી આયાત અને નિકાસ વેપાર. પ્રશ્ન 20 વસ્તુ સ્થળની ઉપયોગિતામાં ખાલી જગ્યા વધારો કરે છે? એ વેપાર, બી ઉદ્યોગ, સી વાહન વ્યવહાર, ડી સંદેશા વ્યવહાર? તો સાચો આન્સર છે વિકલ્પ સી વાહન વ્યવહાર. 21 કાચા માલ પર પ્રક્રિયા કરી માનવીની જરૂરિયાત અનુસાર ચીજ વસ્તુઓ તૈયાર કરવી તેને ખાલી જગ્યા કહે છે? એ ખરીદ વેચાણ, બી વેપાર, સી વાણિજ્ય, ડી ઉદ્યોગ? તો સાચો આન્સર છે વિકલ્પ ડી ઉદ્યોગ. પ્રશ્ન 22 ઉદ્યોગના લક્ષણ પૈકી ખાલી જગ્યાનો સમાવેશ થતો નથી? એ માનવ શ્રમનો ઉપયોગ, બી સરકારી મદદ, સી કુદરતી સંપત્તિનો ઉપયોગ, ડી તૃષ્ટિગુણનો ઉમેરો? તો સાચો જવાબ છે બી સરકારી મદદનો સમાવેશ થતો નથી. 23 પ્રાથમિક ઉદ્યોગનો નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે? એ સમુદ્ર, બી જમીન, હવા કે આપેલ તમામ? તો સાચો જવાબ છે ડી આપેલ તમામ. 24 જોઈએ આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ નીચેનામાંથી કયા છે? ચીજવસ્તુનો વેપાર કરતો વેપારી, અનાજ ઉત્પન્ન કરતો ખેડૂત, ફી લઈને કેસ લડતો વકીલ કે પછી આપેલ તમામ? તો સાચો જવાબ છે ડી આપેલ તમામ. પ્રશ્ન 25 આનુષંગિક ઉદ્યોગમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે? એ વાહન વ્યવહાર, બી બેંક, સી આડતીઓ, ડી આપેલ તમામ? સાચો જવાબ છે વિકલ્પ ડી આપેલ તમામ. તો હવે આપણે વિભાગ બી માં મહત્વના પ્રશ્નોની વાત કરીએ છીએ જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે. પ્રશ્ન 1 આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો આર્થિક લાભ મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. પ્રશ્ન 2 માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે એટલે કયા તૃષ્ટિગુણનું સર્જન થયું કહેવાય?
જવાબ છે સ્થળ દૃષ્ટિગુણ. વ્યવસાય એટલે શું? તો વ્યવસાય એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાં વ્યક્તિ પોતાની સેવા આપીને બદલામાં ફી સ્વરૂપે વળતર પ્રાપ્ત કરવાના હેતુથી જે આર્થિક પ્રવૃત્તિ કરે છે તેને વ્યવસાય કહે છે. રોજગાર અથવા તો નોકરી એટલે શું? તો કરાર અનુસાર શારીરિક કે માનસિક સેવા આપીને બદલામાં નિશ્ચિત વળતર મેળવવાના હેતુથી થતી આર્થિક પ્રવૃત્તિ એટલે રોજગાર. વેપાર એટલે શું? તો નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. રોજગારના બે ઉદાહરણ આપો. તો એક શાળામાં શિક્ષણ કાર્ય કરતો શિક્ષક, બેંકમાં કામ કરતો કર્મચારી, સરકારી કર્મચારી, વેપારી પેઢીમાં કામ કરતો હિસાબનીશ, પેઢીનો મેનેજર. જેટલા ઉદાહરણ પૂછ્યા હોય એટલા આપવાના. નેક્સ્ટ, માનવીએ આર્થિક પ્રવૃત્તિ શા માટે કરવી પડે છે? તો જવાબ છે માનવીની ઈચ્છાઓ અમર્યાદિત હોય છે અને સમય પ્રમાણે તેમાં સતત વધારો થતો જાય છે. આથી તેની ઈચ્છાઓને સંતોષવા માટે તેને આર્થિક પ્રવૃત્તિઓ કરવી પડે છે. ઉદાહરણ તરીકે, જો એ સાયકલ લઈને જતો હોય તો એને બાઇક લાવવાની ઈચ્છા થતી હોય છે, અને બાઇક એની પાસે હોય તો એને કાર લેવાની ઈચ્છા થતી હોય છે, અને આ જો એને લાવવું હોય તો એને કામ તો કરવું જ પડે. એટલે કે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. 8. પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલ છે? આ આપણે એમસીક્યુ પ્રશ્નમાં વાત કરી ચૂક્યા છીએ. તો જવાબ છે સમુદ્ર, જમીન અને હવા એ પ્રાથમિક ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. 9. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને કયો ઉદ્યોગ મદદરૂપ થાય છે? અહીંયા ધ્યાન રાખો, કયો ઉદ્યોગ બંને ઉદ્યોગોને મદદરૂપ થાય છે. તો સાચો જવાબ છે આનુષંગિક ઉદ્યોગ બંને ઉદ્યોગોને મદદરૂપ થાય છે. વ્યવસાયી વ્યક્તિએ શું પ્રાપ્ત કરવું પડે છે? પ્રશ્ન છે. તો જુઓ, વ્યવસાય માટેની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને સંગઠનનું સભ્યપદ પ્રાપ્ત કરવું પડે છે. પ્રાથમિક ઉદ્યોગના બે ઉદાહરણ જણાવો. આગળ આપણે વાત કરી ચૂક્યા છીએ. તો જવાબ છે ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા ઉછેર. ધંધાના હેતુઓને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? કયા કયા? તો ધંધાના હેતુઓને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક આર્થિક હેતુઓ અને બે સામાજિક હેતુઓ. 13. ઉદ્યોગ એટલે શું? આપણે આ પ્રશ્ન પણ અગાઉ એમસીક્યુમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. તો માનવીની જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ પર પ્રક્રિયા કરી તેમાં તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. ગૌણ ઉદ્યોગના ઉદાહરણ જણાવો. કાપડ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ અને રસાયણ ઉદ્યોગ. કયા ઉદ્યોગો ગ્રાહકોની વધુ નજીક હોય છે? આનુષંગિક ઉદ્યોગો. તો આ રીતે આપણે અહીંયા 15 પ્રશ્નોની ચર્ચા કરી છે. આ રીતે 25 એમસીક્યુ અને 15 એક વાક્યના જે એકબીજાને મળતા આવતા હોય છે, તો ખાસ આ રીતે તમે તૈયારી કરી દેશો.